टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદ શહેરમાં તંદુરસ્ત અને સ્વચ્છ હવા મળી રહે તે માટે સ્ટેન્ડિંગ કમિટીમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદની એર ક્વોલિટી ઇન્ડેક્સ માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સેન્સર લગાવવા માટે બજેટ ફાળવવામાં આવ્યું છે। સેન્સર પર નજર રાખવા માટે અને કંટ્રોલ રૂમ બનાવવા માટે પણ 20 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે। થોડાક સમયમાં આ સેન્સર શહેરના દરેક મુખ્ય માર્ગો પર લગાડવામાં આવશે। શહેરના માર્ગો પર 500 થી 700 મીટરના અંતરે આ સેન્સર લગાવવામાં આવશે। આ સેન્સરથી જે વિસ્તારમાં હવા ખરાબ થશે તેના કંટ્રોલ રૂમમાં તરત જ બઝર વાગશે। બઝર વાગતા જ એએમસીની ટીમ સ્થળ પર પહોંચીને ત્યાંની હવા મશીનરી દ્વારા સ્વચ્છ કરશે। ચાર રસ્તા અને અમદાવાદના મુખ્ય માર્ગો પર એર ક્વોલિટી સેન્સર લગાવવામાં આવશે। પરિણામે એર ક્વોલિટી જેવી આપણે વાત કરીએ કે ખરાબ થાય અથવા તો વધે તો તરત જ એની કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં જાણ થશે, એનું બજર વાગશે અને એને પરિણામે એ વિસ્તારની અંદર મિફ્ટ મોકલીને આ જે એર ક્વોલિટી છે એને સુધારવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે। આ મહાનગરપાલિકાનો જે ઉદ્દેશ છે કે તંદુરસ્ત હવા, સ્વચ્છ હવા મળી રહે એ માટેના પ્રયત્ન કરવામાં આવશે અને કદાચ અમદાવાદ એ હિન્દુસ્તાનનું પ્રથમ શહેર બનશે કે જે એર ક્વોલિટી ઇન્ડેક્સથી આ સેન્સરથી સજ્જ હશે। તો હવા શુદ્ધ કરવા માટે પ્લાન ઘડવામાં આવ્યો છે, ત્યારે અમદાવાદની ઝેરીલી હવા શુદ્ધ કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે અને તે અંગે આવનારા સમયમાં કામગીરી પણ કરવામાં આવશે। એર ક્વોલિટી ઇન્ડેક્સ પર નજર રાખવા માટે સેન્સર લગાવવામાં આવશે, તે અંગેનું જે બજેટ છે તે પણ ફાળવવામાં આવ્યું છે। આ સેન્સર શહેરના મુખ્ય માર્ગો પર લગાવવામાં આવશે। હવા સ્વચ્છ રાખવા માટે સેન્સર લગાવવામાં આવશે મુખ્ય માર્ગો પર, તેમજ 500 થી 700 મીટરના અંતરે સેન્સર લગાવવામાં આવશે। તો હવા સ્વચ્છ રાખવા માટે 500 થી 700 મીટરના અંતરે મુખ્ય માર્ગ પર સેન્સર લગાવવામાં આવશે। આ સેન્સર હવાની ગુણવત્તાને ચકાસશે। હવા સ્વચ્છ રહે અને હવાની ગુણવત્તા સચવાય તે માટે સેન્સર લગાવવામાં આવશે અને હવાની ગુણવત્તા ચકાસવા માટે સેન્સર મૂકવામાં આવશે। ત્યારે હવાની ગુણવત્તા બગડશે તો સેન્સરથી બઝર પણ વાગશે। જે મુખ્ય માર્ગો પર સેન્સર લગાવવામાં આવશે ત્યાં જો ગુણવત્તા બગડશે તો બઝર પણ વાગશે। કંટ્રોલ રૂમમાં હવાની ગુણવત્તાની જાણ થશે અને ત્યારબાદ જે હવા સ્વચ્છ કરવાની કામગીરી છે તે મશીનરીથી કરવામાં આવશે। એલર્ટ મળતા જ એએમસીની ટીમ તે સ્થળ પર પહોંચી જશે અને ત્યારબાદની કામગીરી કરવામાં આવશે। હવા સ્વચ્છ કરવા માટેની કામગીરી કરવામાં આવશે। મશીનરીથી હવાનું પ્રદૂષણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। તો એક્યુઆઈનો માપદંડ શું હોય છે તેના પર નજર કરીએ તો 0 થી 50 એ આરોગ્યપ્રદ ગણવામાં આવે છે, તેમજ 51 થી 100 એક્યુઆઈ હોય તો સંતોષકારક ગણવામાં આવે છે। આ એક્યુઆઈનું માપદંડ છે જેમાં 51 થી 100 એક્યુઆઈ હોય તો તે સંતોષકારક હોય છે, જ્યારે 101 થી 200 એક્યુઆઈ હોય તો તે મધ્યમ ગણવામાં આવે છે। તો 201 થી 300 એક્યુઆઈ હોય તો આરોગ્ય માટે ખરાબ ગણાય છે અને તેને લઈને જ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને હવા સ્વચ્છ કરવા માટેની આ કામગીરી હાથ ધરવામાં આવી છે। 301 થી 400 એક્યુઆઈ હોય તો તે આરોગ્ય માટે અત્યંત ખરાબ ગણવામાં આવે છે। 301 થી 400 એક્યુઆઈને અત્યંત ખરાબ સ્વાસ્થ્ય માટે ગણવામાં આવે છે, જ્યારે 401 થી 500 એક્યુઆઈ હોય તો અતિ ગંભીર ગણવામાં આવે છે।